ઉપવાસમાં કે નાસ્તામાં ખાઈ શકાય તેવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સાબુદાણા બટેટાના પાપડ હજી સુધી ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. બાફવાની કે વણવાની ઝંઝટ વિના બનાવેલા આ પાપડ બનાવવામાં ખૂબ જ સરળ છે અને ડેફિનેટલી એકવાર ટ્રાય કરવા જેવા છે. સાબુદાણાને પાણીથી વોશ કરી થોડું પાણી ઉમેરી અને 6 થી 8 કલાકનો રેસ્ટ આપવાનો છે અને સાબુદાણાને પલાળી લેવાના છે. સાબુદાણાને પલાળવાની પ્રોસેસ ખૂબ જરૂરી છે, જેનાથી પાપડ છે તે વધારે ક્રિસ્પી બનતા હોય છે. સાબુદાણાને 6 કલાક માટે પલાળી લીધા છે અને હવે એક પેનમાં 4 કપ પાણી ગરમ કરવા રાખવાનું છે. તેમાં પલાળીને રાખેલા સાબુદાણા એડ કરી દેવાના છે. સાબુદાણા સરસ રીતે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરવાના છે કે જેનાથી સાબુદાણા ફ્રાય થયા પછી એકદમ સરસ ક્રિસ્પી ટેક્સચર આપશે. સાબુદાણા કૂક થાય ત્યાં સુધીમાં બટેટાની છાલ ઉતારી મીડિયમ કાણાવાળી છીણીથી તેને છીણી લેવાનું છે. મેં અત્યારે 1 નંગ બટેટાનો ઉપયોગ કર્યો છે, તમારે 2 લેવા હોય તો લઈ શકાય. છીણેલા બટેટાને હાથેથી આવી રીતે પ્રેસ કરી પાણી અને સ્ટાર્ચનો ભાગ રિમૂવ કરી દેવાનો છે અને છીણ છે તે આપણે સાબુદાણામાં એડ કરી દેવાનું છે. સાબુદાણા થોડા ટ્રાન્સપરન્ટ થઈ જાય પછી તેમાં છીણ એડ કરવાનું હોય છે. બટેટાના છીણને કૂક થતાં વાર નથી લાગતી, પહેલાં એડ કરી દઈએ તો ઓવરકૂક થઈ જાય છે. મિશ્રણ થોડું ઘટ થવા લાગે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, જીરું અને ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. જીરું અને ચીલી ફ્લેક્સ આપણે લાસ્ટમાં એડ કરીએ છીએ કે જેનાથી પાપડનો કલર છે તે સરસ સફેદ જળવાઈ રહે છે. મિશ્રણ મીડિયમ ઘટ બને એટલે ગેસની આંચ બંધ કરી દેવાની છે. મિશ્રણ ઠંડુ કરવાથી તે વધુ ઘટ બનતું હોય છે, તો આ વાતનું ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો કે મિશ્રણ અત્યારે વોર્મ રહે એવું ઠંડુ કરી લેવાનું છે, કારણ કે આપણે પાપડને પ્લાસ્ટિકની શીટ ઉપર પાથરવાના છીએ. હવે એક જાડી પ્લાસ્ટિક શીટ પર વાડકા ચમચાની મદદથી મિશ્રણ ઠંડુ થાય પછી થોડા અંતરે તમારે આવી રીતે પાપડને પાથરી લેવાના છે. જરૂર લાગે તો ચમચાથી થોડા તેને સ્પ્રેડ પણ કરી શકાય. પાપડને પહેલાં છાયામાં સૂકવવાના હોય છે કે જેનાથી તેનો કલર જળવાઈ રહે છે અને બહારની ડસ્ટ પણ નથી લાગતી. ઉપરની સાઈડ પ્રોપર સુકાઈ જાય પછી તેની સાઈડ ચેન્જ કરી અને બીજી બાજુ પણ તેને સુકવણી કરી લેવાના છે. છાયામાં પ્રોપર સુકાઈ ગયા પછી તમારે 1 દિવસ માટે તેને તાપ આપવાનો છે. આવું કરવાથી પાપડ આખું વર્ષ સાચવી શકાય છે અને બગડતા પણ નથી. પાપડ સુકાઈ ગયા પછી એકદમ ટ્રાન્સપરન્ટ બની જતા હોય છે અને તળ્યા પછી તમે જોઈ શકો છો કે તેનો કલર સરસ સફેદ જળવાઈ રહ્યો છે. સાબુદાણા અને બટેટા બંને તમને દેખાઈ રહ્યા છે. આ પાપડ એકદમ ક્રિસ્પી હોવાની સાથે ટેસ્ટી છે. સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય તેવા છે અને ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવા છે. સુકવણીની સિઝનમાં મારા સાબુદાણા બટેટાના પાપડની રેસીપી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી.